રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે હું આવી ગયો છું ગામડે મારે. તો મારા ગામડે અમારી વાડીનો નજારો છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે બધી ભેંસો બાંધેલી છે અને અહીંયા આપણે એંડા વીણેલા પડ્યા છે, તેને આપણે સુકાવવા માટે રાખેલ છે. તો આને 2-5 દીમાં આપણે કાઢી નાખશું. તો હલર આવશે 2-5 દીમાં, તો આપણે કાઢી નાખશું. અને આપણે જાય છીએ આપણા વાડામાં. ત્યાં આપણે ભેંસની દોવાઈ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ મારો નાનો ભાઈ ભેંસ દોવે છે. અમારો નાનો ભાઈ છે સુનિલ, ત્યાં બધા જો ભેંસ દોવે છે. આ બધી ભેંસો દોવાની છે. અમાર મીઠુભાઈ એનર્જી ડ્રિંક ખાય છે, જોઈ શકો છો તમે. મીઠુભાઈ આ શું બનાવતા હે? ખાવી તમારે નહીં, આ બધું આપણે ના ફાવે. ખાવી ખાઓ. ના ના તો તમને ખવડાવી દઈએ. ના ના તમારે દોવાઈ માટે આ ખાવી પડે. આના વગર ના મેળા. આના વગર માથા દુખે એવો હે. આ જોઈ શકો છો કે વાડીનો આવો વ્યૂ આવે છે. જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી આપણી જ છે બધી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. अपनी भैंस है चांदरी। चांदरी से? चांदरी। अच्छा वो आपने बता दिया, नहीं तो हमको मालूम नहीं पड़ता कि चांदरी है। नहीं पड़ता मालूम? नहीं ना, ये तो आप एक्सपर्ट हो ना, इसके लिए ज्यादा मालूम है आपको। कौन सी नस्ल की? बन्नी नस्ल की। अच्छा बन्नी नस्ल की, वाह। हमारे मीठू को थोड़ा हिंदी ओसा फावता है। अरे भाई हिंदी तो हमको भी थोड़ा थोड़ा फावता है, इसके लिए हम लोग गुजराती में ब्लॉग बनाते हैं। हमारे इमलेश भाई जी, हमारा तुम्हारा पुष्पा झुकेगा नहीं साला। આમાંથી અમાર બાહુબલી છે, જોઈ શકો છો. 2-2 ડ્રમ ભેગા ઉપાડે છે, 40-40 લીટરના. ત્યાં તો ભૂરી આવી ગઈ આડી. માસી થોડા સાઈડ માં આવો ને, મોરે મોરે ઉપડી જાઓ. ભૂરી બોલતી. આ છે આપણે ભેંસોને જમવાનું, તમે જોઈ શકો છો. ખોર ભૂસો ને કટ્ટી બધું મિક્સ માં છે. આ બધી ભેંસો ખાશે ને દૂધ આપશે. આપ કહાં થે જ્ઞાની બાબા? તો ભેંસ દોતા આવડતી? કેટલી આવડતી? કેટલી ભેંસ દોતા આવડતી? અડધી આવડું છે. હે અડધી દોલી? યાર ઓલે જો ભાઈ, મારી ભત્રીજીને દોતા આવડે છે, મને દોતા નથી આવડતી. આપણે આ દોવાની ટ્રાય કરશું, દોવા છે કે નથી દોવાતી આપણાથી. આપણે એકાદી ભેંસ દોઈ નાખશું આમાંથી, કોઈ બી સારી એવી બિગિનર માટે જી હોય. અચ્છા ઠીક હે. આપણે હવે ભેંસો દોવા મળી ગયા છે. આપણે ટ્રાય કરશું પહેલી વાર કે ભેંસ દોવા કેવું થાય છે કેવું નથી. તો ચાલો આપણે ભેંસ દોવા બેસી. પહેલી વાર છે ગાઈસ ભેંસ દોવાનું, તો કોઈ કમેન્ટ કરીને જણાવજો કે રીતના બરાબર દોવાય છે કે નહીં. ધાર તો થાય છે, પણ તમે જણાવજો કેવું લાગે છે. તો ગાઈસ મારાથી તો પૂરી ભેંસ દોવાની નહીં, બસ હવા નીકળ ગઈ. પહેલો ટાઈમ હતો એટલા માટે. તો હવે મારો નાનો ભાઈ દોવે છે, તમે જોઈ શકો છો. ત્યાં તો મેં જોયું આપણે યેવલેને પણ દૂધ આપી છે. યેવલે વાળાને આપણે દૂધ આપી છે ગાઈસ. યેવલેની ચાય તમે પીધી હોય મુંબઈમાં તો જરૂરથી જણાવજો. હા દોવાઈ થઈ ગઈ છે. આપણે એક કેન ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો. બધી ભેંસો દોવાની છે બાકી હમણાં. હવે આપણે જશું આપણા મોટા ભાઈની ભેંસો જોવા. हमारे इमलेश भाई थे. इमलेश भाई क्या बोलता है? कुछ नहीं बोलता, चराव करते हैं. હવે આપણે આવી ગયા છે આપણા ભાઈના વાડામાં, તમે જોઈ શકો છો. ત્યાં બધી ભેંસો બાંધેલી છે. અમારી અહીંયા મોટા ભાઈ ભેંસ દોવે છે, જોઈ શકો છો. અમારા અનિલભાઈ છે. ઇમલેશભાઈ બેણી લઈને ઉપડી ગયા. ક્યાં ઉપડ્યા ભાઈ? ભેંસ તો બેણી લઈ. હા હા, અમારા અનિલભાઈ ની સ્પીડ બોરી ભાઈ, એટલે એક ભેંસ દોઈએ નાખી. જોઈશું
આ જુઓ આ અમારી પાડીનું મુંડન કરેલ છે ગાઈસ, તમે જોઈ શકો છો. ન મારે ઈ તો ડોબો હે, કાંઈ નક્કી થોડી પડે. હા સહન નથી થતા આવા ખહુરિયા જાજા થઈ ગયા યાર. ક્યારે આણે શીંગડો. અહીંયા આપણે વાડાની અંદર પણ પાણીની પણ સગવડ કરેલ છે, નાની એવી હવાડી બનાવેલ છે, તમે જોઈ શકો છો. તો આપણે તમને અહીંયા આગળ બતાવી દઈશું, આપણે ભેંસો માટે ચરો પણ વાવેલ છે, તમે જોઈ શકો છો. ત્યાં આપણે આ બધી મવડી વાવેલ છે, અને આ આપણે અહીંયા વાવેલ છે તે નેપિયર ઘાસ કહેવાય છે. ત્યાં ભેંસોને ખવડાવવાથી ભેંસોમાં દૂધનો વધારો થાય છે. आप कहाँ थे ज्ञानी बाबा? જોઈ શકો છો ગાઈસ, આપણું આ જીરું પાકીને થઈ ગયું છે તૈયાર. ખાલી થોડું ઘણું સાફ કરવાનું રહી ગયું છે, આપણે કરી નાખશું. તે પણ કામ ચાલુ જ છે ત્યાં, જોઈ શકો છો તમે. હોનું પાકી ગયું આપણું ગાઈસ, જોઈ શકો છો તમે. ત્યારબાદ અમારે પૂરી પાડી. હા છે આપણું ઘર. છે દેશી સ્વિમિંગ પુલ, તમે જોઈ શકો છો. આપણું દેશી સ્વિમિંગ પુલ છે. અહીંયા વાડી છે, અહીંયા આપણે ખેતરમાં પાણી મૂકવા માટે ટાંકો બનાવેલ છે સ્પેશિયલ. ને આ આપણે છે વાવ. આ વાવ હવે બહુ ઘણી બધી નથી, તમે જોઈ શકો છો. ત્યાંથી કબૂતર પણ બહુ બધા નીકળે છે. આ છે મારી પૂરી વાડીનો કાંઈક નજારો, તમે જોઈ શકો છો. અહીંયા મોટર ચાલુ બંધ કરવાનો સ્ટાર્ટર લગાવેલ છે આપણે. આ છે મારો ભત્રીજો આરવ. ચાંદરી પાડી, તમે જોઈ શકો છો. આપણે એને ચશ્મા પહેરાવી છે, કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. क्यों हिला डाला ना? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેવો લાગ્યો તમને આજનો બ્લોગ. આજ માટે આટલું. કાંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. મળશું આપણે કાલે એક નવા બ્લોગમાં. રાધે રાધે.